અમારા એક વ્યુઅર્સ મિત્રનો મેસેજ હતો, કમેન્ટ હતી. મને હસવું આવ્યું એટલા માટે થઈને થયું કે તમને લોકોને પણ આ કેલ્ક્યુલેશન કરાવડાવું. એ વ્યક્તિનું કહેવું એમ હતું કે અમે 18 વર્ષથી એક ભેંસને દોઈએ છીએ, હજી કોઈ તકલીફ આવી નથી. પછી મેં એને કમેન્ટમાં પૂછ્યું કે વેતર કેટલામું છે, એટલે એણે કીધું 14મું વેતર છે. હવે તમે લોકો કેલ્ક્યુલેશન કરીને મને કમેન્ટ કરીને જણાવો કે 18 વર્ષથી એ દોવે છે, 14મું વેતર છે, તો ભેંસની ઉંમર કેટલી છે, અને જેટલી ભેંસની ઉંમર થાય એ પ્રમાણેની ભેંસ દોવા દે ખરી, અથવા ભેંસની એટલી ઉંમર હોય ખરી? આ તમામ પ્રશ્નોના જવાબ જે વ્યક્તિ પાસે હોય મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. કારણ કે જીવનની અંદર ઘણી બધી વાત એવી હોય છે, ઘણી બધી નોલેજ એવી હોય છે કે જે લોકો આપણે પીરસી દે અને જાણતા અજાણતા આપણે આ ખીચામાં નાખીને ઘરે આવતા રહીએ. પણ હકીકત શું છે એ કોઈ વ્યક્તિ જાણતું નથી. અને મારી એક જ ભાવના એવી છે કે હું જે કાંઈ પણ ધંધાની અંદર, બિઝનેસની અંદર જે કાંઈ પણ તમારી સાથે વાત શેર કરું ને એનો છેડો હોય. કારણ કે છેડા વગરની વાત તો અત્યારે આખી દુનિયા કરે છે. આપણે છેડો આવે એવી વાત કરવાની. છેડો મતલબ તર્કવાળી, છેડો મતલબ તમને સમજાય, છેડો મતલબ જે કોઈ વ્યક્તિઓની પાસે તમે એ વસ્તુ નોલેજ જ્યારે લ્યો ત્યારે સાચી સાબિત થાય, નહીં કે ખાલી હવાબાજી કે નહીં મોટી વાતો. તો હવે તમે આ વસ્તુ મને જણાવો, 18 વર્ષથી દોવે છે, 14મું વેતર છે, અને હજી કોઈ તકલીફ નથી. અને સાથે સાથે એક બીજી વસ્તુ એ પણ જણાવી દઉં કે વ્યક્તિની ઉંમર પણ 18 વર્ષની જ હતી.